જય ગૌ માતા, જય માતાજી મિત્રો. તો આજે અમે આવી ગયા છે ગૌશાળાની અંદર. થરા કૃષ્ણ ગૌશાળા જે છે એ તમને આજે બતાવી સોમી વિડિયાની અંદર. તમે જોઈ શકો છો મિત્રો, બીમાર ગાય જે છે, બીમાર આખલા છે, એ તમને બધું આજે બતાવવાનું છે આખી ગૌશાળા. તો વિડિયાથી એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તમે જોઈ શકો છો કે આખલો પગે અપંગ જેવો છે, એની હાલત એટલી ગંભીર છે આખલાની, એ તમે જોઈ શકો છો. એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો મિત્રો. તો આ તમને એક ગાય બતાવીશું, એનું આપણે ઓપરેશન કર્યું હતું એક સમય. એક સેકડું જ નથી એનું, એક સેકડાનું ઓપરેશન કર્યું હતું. એટલે ગાય ઊભી થઈ શકતી નથી. આ ગાય એવી છે જેના બે આગલા પગ વડે જેલા છે. આ ગાય ઓમ જ ઊભી રહેશે, ઊભી થઈ શકતી નથી શકરીતા. આ ગાય પણ એવી જ છે, પણ એના પાછલા પગ એ ટાઈપના છે, પેલા આગલા પગ છે. આ બે ગાયને એક જેવું છે સેમ. આ ગાય હાલ બેઠી છે એટલે મિત્રો. તો તમને અમે આગળ બતાવીશું. તમે જોઈ શકો છો આ આખલો એવો છે જેને કોઈક એસિડ નાખ્યું હતું. આ હું સમોસો એક વર્ષથી આપણે એની દવા કરે હતા. હવે આટલો ઘા મટી જવા આવ્યો છે, આટલો ઘા બાકી રહ્યો છે. એને આપણે કાયમિક દવા કરે છો. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો કે આ સાઈડના ભાગમાં નેના રેડલા જેટલા છે, કે જેની માયું નાનપણમાં નેના હોય રેડલા, માયું દેવ થઈ જાય એટલે રેડલાને આપણે બીમાર વોટમાં નાખો એટલે કોઈ મારે નહીં બીજા ગાવડા મોટા. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે કેવા બિયન તોડે છે આપણે પાહિંજત. એક આ ગાય જાયરી મોટા જેવી લાગે તમને રેડલા જેવડી. એનો એક કોન રહ્યો ને કૂતરા ખાઈ ગયા તો એ તમને વિડીયોની અંદર દેખાય બતાવું. જો મિત્રો, એ આપણે બિયન આખું જાય છે. જો એનો કોન તમને દેખાય છે ને મિત્રો. આ એક આવો આખલો એવો છે કે જેના પગડે ને ખડા એકદમ છે નહીં. એનું આપણે ઓપરેશન કરેલું છે એટલે આખલો હકદા ઊભો થઈ શકતો નથી. કુકદાડ થાય ને કુકદાડ નહીં થતો. આ તો એકદમ ઊભું થઈ શકતું નથી બાપડું. તમે જુઓ મિત્રો, એ દોડિયામાં આપણે ખવડાવવા છે એને મિલ. એટલે ગાય માતા માટે લાઈક તો કરજો મિત્રો. આપણે બીજું કોઈ જોતું નથી. તમે જુઓ મિત્રો, એની હાલત જેટલી ગંભીર છે. તમે જુઓ ચી ટાઈપના ખાય છે, પીવે છે મિત્રો. આ આખલાના પગ તમે જોઈ શકો છો. પગ એ ચી ટાઈપના કરીને બે છે. એના પગની હાલત તમે જુઓ મિત્રો. બીજા ગાવડા બેન આખલો વચમાં બેઠો બ્લેક કલરનો, એ ચી ટાઈપનો બેઠો છે મિત્રો. એટલે ગાય માટે લાઈક કરજો, શેર જરૂરથી કરજો. તમે જુઓ મિત્રો, તો આખલો એવો છે કે એનો પાછલો મિત્રો તમે એનો પગ જોઈ શકો છો મિત્રો, કે એનો પગ જેવો છે ને એની ઓળ આખી નમતી ઓમ વાળીને જ રાખે. કે પાહીન જાય એટલે પેટું સોડાને 4-5 હોય એટલે પાહીન જવાય નહીં. પાહીન જત પેટું જેવું સોડાની તૈયારી મસ્ત છે. આપણે આખે ઝૂમ કરીને બતાવો તમને મિત્રો એનો પગ. મિત્રો આપણે આ ગૌ માતાની મૂર્તિ છે, જ્યારે ગૌશાળા બનાવી તારની છે, કૃષ્ણ ભગવાનનું છે. આપણે મિત્રો તમે જોઈ શકો છો આ બધે જે ગાય દોવા દે એમના રેડલા છે. એક નોકો વાળ છે રેડલાનો, તમે જોઈ શકો છો. રેડલા છે ને એનો એટલે રેડલા માટે લાઈક કરજો. રેડલું જેવું છે જોવા તમે મિત્રો, જેટલા રેડલા છે. પણ આપણે જેટલા બિયન તોડે જ છે. પાહેન જવું તો ઘણું છે શૂટિંગ માટે, પણ પાહેન જાઓ તો ગાય તો રેડલું બિયન તોડી જ ઉડે છે. તમે જોઈ શકો છો રેડલાની હાલત જેવી હોય, પણ વાંચવા શાંતિસર છે. ને બજારમાં રેડલું ફરતું હોય તો કૂતરું પટાઈ જ નાખે કાઢાવે તો. ને જો મિત્રો, રેડલા અનેક છે, આવા એક નથી, જેટલા છે બધા નોખા વોટની અંદર છે. આપણે બધું બતાવવાનું છે આજે તમને. તમે જો કેવા બિંદાસથી બેઠા છે. આની અંદર એક બે રેડલા એવા છે કે જે પાડતા નથી. આપણે જે મોણા વધરું કન એમ રેડલા છે જે કશું જોઈ શકે નહીં મિત્રો. આ આપણા ગાય માતા માટે સારનું ગોડાઉન છે મોટું. સારના કૂડા આપણે બહાર રાખીશું. તમે જો મિત્રો, સાર જેટલી એના માટે રાખે આખું ગોડાઉન છે. ને આ આપણો આખલાનો વોર્ડ છે, જે બધા આખલા અહીંયા હોય. 2 વોર્ડ છે, એક ટોટલ રોડે રાખેલું ગૌશાળા, બીજી બનાવેલી છે આખલા માટે. ને હું જગ્યા ઓછી પડે એટલે મિત્રો તમે જોઈ શકો જેટલા બધા આખલા છે. એ 50-100 જેવા આખલા તો હોય આ વોર્ડની અંદર છે. પેલા ગૌશાળા 500 આખલા છે, મિનિમમ 500 જેવા. જગ્યાઓ જેમ વધે એમ આખલા લઈ જવાના ત્યાં, એના માટે છે. તમે જો મિત્રો જેટલા આખલા છે ગણજો એકવાર, ગણ તફાવે તો આટલા મિત્રો. તો આપણે જે આ ગાયું છે બધી ગાયું છે ને અંદર આખલા હશે નહીં હોય એમની આની અંદર. એટલે તમે જો મિત્રો, આ મોટા 2 સાઈડ શેડ બનાવેલા છે જે ચોમાસામાં કોમ આવે, પલળે નહીં ગાયું એના માટે. ને આપણે જે હુચેલ બુચેલ બધું રાખે એટલે ગાયું 24 કલાક ખાય. ભર્યું રાખવાનું. આપણે અમુક છે સારે નાખ, લીલી નાખ, હુક્કી નાખ, હુચેલ નાખ, જેટલું બીનું નાખ. જેમ શાકભાજી અમુક નાખે, ફુલાવર છે, કુબીના પત્તા છે, કુબીના દડા છે, એવું આપણે ખવડાવે. ટમાટા ખવડાવો એવું નહીં. ગાયને ટોટલી આઈટમ ખવડાવવાની હોય છે. આપણે એકવીની આઈટમનું કોઈ હોતું નથી, બધી આઈટમો ખવડાવવાની હોય. તમે જો મિત્રો, ગાય જેવી શાંતિસર ખાય છે.
ને આપણે એના હોમાં થઈને નીકળે એટલે એને એમ થાય કે આપણે કોઈક લાયા. તમે જોઈ શકો છો મિત્રો, ગાવડા જો આપણા હોમાં તાકે છે બધા બિંદાસથી. જો મિત્રો ગાય કેવી છે, અમુક મોટી છે, નેની છે ને રેડલા છે. તમે જો મિત્રો કે ગાયની હાલત જો, રેડલું શું ધાવેલું છે સોહંતી સર, એ રેડલો છે ને એને મારું ધાવે છે. જો મિત્રો આ ઉપર ઇંગલ એના કારણે મારે રહી છે કે આપણે ઇંગલ ના રાખે તો ખુદીને બહાર આવતો રહે, એટલે એના કારણે ઇંગલ છે એટલે એ કીધે ગાય બહાર ના આવે. તમે જો મિત્રો મોબાઈલ પાહેન કરતી એમ થાય કોઈ ખાવાનું લઈને આવે એટલે ચેમ કરે. મિત્રો આ સાઈડ આપણે ખુલ્લી જગ્યા રાખેલી છે, લેબડાઈ છે અને નીચે ગાયું બેસે એના માટે પાછળ મોટો વડ છે, એ આખું આમ ખુલ્લું જ હોય એટલે ગાયું ગમે તેમ પમીન જાય. તમે જોઈ શકો મિત્રો આ સાઈડ કેટલી મોટી બધી પાછળ ગૌશાળા છે. ગાયું તમે જોઈ શકો છો એ સાઈડે કેટલી ખાઈ રહી છે. આપણે ત્યાં જવું નથી, હમણાં એમ જાય તો બધી ગાયોને એમ થાય કે આપણે કોઈક લઈને આવે એટલે બધી ગાયો આપણા હોમી આવતી રહે. જો મિત્રો આવવાનું ચાલુ થઈ જશે, આપણા હોમી તાકે છે બધી ગાયું, એટલે આપણે એ સાઈડ જતા નથી. તમે જો મિત્રો આ સાઈડના ભાગમાં ફૂલ સ્ટોકમાં પડ્યું હોય છે. આ સાઈડ 30% રેડલા જીવસ છે ગાવડો. જો મિત્રો ખાય છે ચેવું, આ ગાય ચેવી તાકે આપણા હોમી જોજો. હા કીધું ને કોઈક ખવડાવવાનું સમજીને આપણા પાસે આવી જાય કે આપણે કોઈક ખવડાવવાનું લઈને આવે એટલે એમ કરે છે. આપણે કોઈ ખવડાવવાનું લઈને નહીં આવે, આપણે ખાલી શૂટિંગ કરે રહે એટલે ઘરે એને એમ થાય કે આપણે કોઈક ખવડાવો છે એને સારું કરી. એટલે ગાય માતા માટે લાઈક તો કરજો મિત્રો. આપણે કાયમ તો નહીં કહેતા કે લાઈક કરો, આપ કરો, તેમ કરો. જે આ બધી હાજી ગાયું પેલું આપણે બતાવી બીમાર ગાયું, પેલી સાઈડ વોટ બતાવી દુવા દેતા રેડલા, એ ગાયું હોય ને જે દુવા દેતા એના રેડલા બધી ગાયુંના. જો મિત્રો લીલી સાલ છે, હુકી સાલ છે, બધું છે અંદર. આ સાઈડ રેડલા ચો બેઠો બિંદાસથી બધા તાપીલ, જે તાપીને ખાધું હોય એ બે એ સાઈડ, ને આ સાઈડ ગાયું ખાઈ રહી છે. ભૂખી હોય ગાયું હોય ખાઈ, તાપીને જાય એટલે પેલી સાઈડ તાપી રહે ખાઈને, એટલે પેલી સાઈડ જઈને બે શાંતિ સર. આપણે 6 થી 7 ગુવારું હોય એ કામ કરે છે. ગાયનું બધું સોણ બોણ સાઈડમાં કરે એટલે ગાયનું બેહન જગ્યા રહે. તમે જોઈ શકો છો પાછળ સોણ કેટલું છે, એ થોડી વાર સાફ સફાઈ કરશે એટલે ગાયું કમ્પ્લીટ બેહે પાહી કરે એટલે શું બે હતા ફાવે બાપડને. ને ગાયનું સોણ ઓર્ગોનિક ખાતર મૂકવામાં આવે, પછી સોણ આપણે ગૌશાળામાંથી વેચાતું આલીએ છીએ વજન ઉપર. કોઈને જોતું હોય થોડા ગૌશાળાનો કોન્ટેક કરે, સોણ મળી રહે જોતું હોય એટલું. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે બીજું એક બળદ છે, તમે જોઈ શકો મિત્રો. આની અંદર એવું છે કે આમાં અપંગ રેડલા વધારે હોય છે, જે તકલીફવાળો હોય એવો એ વોટ છે આયરો, જેમાં અપંગ ને એવો બધા રેડલા આખલા હોય, રેડલું હોય, બધું હોય. નેના જ પર ખાસ કરીને બહુ મોટા નહીં, માપના જ. તમે જુઓ કેવા છે બધા તકલીફવાળા મિત્રો. આ ગાય એવી છે કે જે કશું પાડતી નથી. તમે જોઈ શકો છો મિત્રો.